જય હિન્દ જય ભારત મિત્રો। આજનો જે વિડીયો છે એની અંદર આપણે જોશું કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઘણા વખત પહેલાં બેડી અને અલગ અલગ વિસ્તારની અંદર આવાસ યોજના માટે ફોર્મ ભરાયેલા હતા અને ઘણા બધા લોકો આ યોજનાનો ડ્રો ક્યારે લાગશે એની રાહ જોતા હતા। તો આ જે વિડીયો છે એની અંદર આપણે EWS1, EWS2 અને અલગ અલગ યોજનાની અંદર જે લોકોને આવાસ યોજનામાં ડ્રો લાગેલા છે એના વિશે ચર્ચા કરીશું અને તમે આ ડ્રોનું રિઝલ્ટ કઈ રીતે જોઈ શકો એની હું તમને માહિતી આપવાની છું। તો સૌથી પહેલાં તો તમારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જતું રહેવાનું છે। તમે જેવું વેબસાઇટ પર જશો ત્યાં તમે જોઈ શકો છો કે આ જે ડ્રો છે એ 5/1/2024ના દિવસે MGY MP સાહુ ઉદ્યોગનગર LIG1 એટલે કે આ જે સ્કીમ્સ છે એની અંદર જે લોકોને ડ્રો લાગેલો છે એનું લિસ્ટ અહીંયા પર મૂકેલું છે। અહીંયા તમે જોઈ શકો છો કે રિઝલ્ટ ઓફ ધ ડ્રો ઓફ ધ ફ્લેટ અંદર વેરિયસ આવાસ યોજના આ MGY EWS ની જે સ્કીમ છે એમાં મયુરનગર જામનગર ખાતે ટોટલ આટલા લોકોને ડ્રો લાગેલા છે। આની અંદર ટોટલ 68 લોકોને ડ્રો લાગેલા છે અને આમાં વેઇટિંગ લિસ્ટ પણ આપેલું છે। ત્યારબાદ એવી જ રીતે બીજી જે યોજના હતી બેડી આવાસ યોજનાની અંદર EWS2 માટે જેમને લાગેલા છે ઘર એમનું અહીંયા પર વેઇટિંગ લિસ્ટ જે છે એ આવી ગયેલું છે। તો તમે આજે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે જોઈ શકો છો આ ડ્રોનું રિઝલ્ટ અને અહીંયા પર ન્યૂઝની અંદર પણ તમે જોઈ શકો છો ડેટ 5/1/2024ના દિવસે MGY MP શાહ ઉદ્યોગનગર LIG1 પ્રધાનમંત્રી આવાસ યોજના HAPA FP 70 HAPA FP 71 મયુરનગર FP 28 બેડી આવાસ EWS1 EWS2 ડ્રોનું સિલેક્ટેડ લિસ્ટ। તો જેવું તમે આના ઉપર ક્લિક કરશો એવું આ લિસ્ટ જે છે એ પૂરું ઓપન થઈ જશે। એની અંદર તમે જોઈ શકો છો કે કોને કોને ડ્રો લાગ્યો છે અને કયો ફ્લેટ નંબર છે। અને આની અંદર આપણે વાત કરીએ તો ટોટલ આની અંદર 153 જણાને ડ્રોની અંદર મકાન લાગેલા છે બેડીની અંદર। ત્યારબાદ એવી જ રીતે તમે જે બીજું જે ન્યૂઝ છે એની અંદર તમે જોઈ શકો છો કે જે લોકોનું નામ વેઇટિંગ લિસ્ટની અંદર આવેલું છે એમનું અહીંયા પર વેઇટિંગની અંદર પણ નામ બતાવે છે। તો આ જે મહત્ત્વના સમાચાર છે એ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપરથી તમે જોઈ શકો છો કે તમને ડ્રોની અંદર મકાન લાગ્યું છે અથવા તો તમે વેઇટિંગ લિસ્ટની અંદર છો। તો આ તમે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપરથી જોઈ શકો છો કે કોને કોને મકાનો લાગ્યા છે અને કોનું કોનું જે નામ છે એ વેઇટિંગ લિસ્ટની અંદર છે। તો જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને આવી જ નવી નવી આવાસ યોજના વિશેની માહિતી જાણવા માટે ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દો।